શો તો જોયો જ હશે, પરંતુ ઘણીવાર આ શો અને એના હોસ્ટ વિવાદોમાં સતત રહેતા હોય છે. તો આ કયા હોસ્ટ છે અને કયો શો છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે ઘણા એવા શો જોયા હશે કે જે પોતાની પ્રસિદ્ધિ માટે તો પ્રખ્યાત છે જ, પરંતુ ઘણીવાર વિવાદોને લીધે પણ ચર્ચામાં રહેતું હોય છે. ચલો આજે આપણે વાત કરીશું મનોરંજન જગતને લઈને. તો તમે આ શો તો જોયો જ હશે, પરંતુ ઘણીવાર આ શો અને એના હોસ્ટ વિવાદોમાં સતત રહેતા હોય છે. તો આ કયા હોસ્ટ છે અને કયો શો છે? દર્શક મિત્રો, ફિલ્મ નિર્માતા એટલી કુમાર તાજેતરમાં તેમના નવા પ્રોડક્શન વેન્ચર બેબી જોનને પ્રમોટ કરવા માટે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં દેખાયા હતા. હવે આ પછી જે સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો જોવા મળ્યો. કેટલાક યુઝર્સે કપિલ શર્મા પર એટલીના દેખાવની મજાક ઉડાવવાના આક્ષેપો લગાવ્યા. ચાલો વિગત શું છે એ પણ જાણી લઈએ. તો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના એક વિડીયોમાં એટલી અને કપિલ શર્મા વચ્ચેની વાતચીત જોવા મળી. હવે આ વાતચીતમાં કપિલ એટલીને પ્રશ્ન પૂછે છે કે એટલી સર, તમે ઘણા નાના છો, તમે આટલા મોટા નિર્માતા અને દિગ્દર્શક કેવી રીતે બન્યા? તો શું એવું ક્યારે બન્યું કે તમે પહેલી વાર કોઈ સ્ટારને મળ્યા હોય અને એણે પૂછી લીધું કે એટલી ક્યાં છે? હવે આ પ્રશ્ન ઉપર એટલી પણ જવાબ આપે છે. તેઓ કહે છે કે તમે જે કહ્યું એવું સમજી ગયો, હું તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હું AR મુરુગાદોસ સરનો પણ આભાર માનું છું, કારણ કે તેમણે મારી પહેલી ફિલ્મ કરી, સ્ક્રિપ્ટ માટે પણ પૂછ્યું અને તેઓએ મારો દેખાવ અથવા મારી ક્ષમતા પર પ્રશ્ન ન કર્યો. તેમને મારી વાર્તા ગમી. આપણે ફક્ત હૃદયથી જોવું જોઈએ, દેખાવતી નહીં. હવે એટલીએ 2013માં આવેલી તમિલ ફિલ્મ રાજા રાણીથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. હવે કપિલ શર્મા ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. કેટલાક યુઝર્સ કપિલ શર્મા પર ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં એટલીની મજાક ઉડાડવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. હવે ઘણી બધી ચર્ચા થઈ, જેના ઉપર કપિલ શર્માએ પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે તેણે આવું કર્યું નથી અને યુઝર્સને પણ અપીલ કરી કે તેઓ પોતે જોઈને જ નિર્ણય કરે અને આ જ કારણે તેઓ ગૂગલ ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે. કપિલે સોશિયલ મીડિયા યુઝર્સની પોસ્ટનો પણ જવાબ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે કપિલ શર્માએ એટલીના લુકની મજાક ઉડાવી. બોસની જેમ એટલીનો જવાબ, દેખાવથી ન જુઓ અને હૃદયથી જુઓ. #એટલી #કપિલ શર્મા. હવે આ પોસ્ટમાં એટલીની વાતચીતનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. જવાબમાં કપિલે પણ લખ્યું કે ડિયર સર, કૃપા કરીને મને કહો કે આ વિડીયોમાં મેં ક્યારે અને કયા લુક્સની વિશે વાત કરી. સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવવાનો પ્રયાસ કરશો નહીં. આભાર. તો દર્શક મિત્રો, હાલમાં જ કપિલ શર્મા અને તેમનો શો ફરીથી વિવાદોમાં સપડાઈ ગયો છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.